તમે અધ્યાત્મમાં જેટલી શ્રદ્ધા રાખશો ને એટલો તમને જીવનમાં આનંદ આવશે. કારણ કે જીવનના આ વાક્ય સાંભળજો. જીવનના ઘણા બધા પ્રશ્નોના કોઈ જ ઉત્તર નથી, ફક્ત આધ્યાત્મિક સમજણ જ એનો ઉત્તર છે. હા કે ના? તમારા નિયર એન્ડ ડિયર વન્સને તમે યંગ એજમાં ખોઈ બેસો, એના એના સાંત્વના માટે ઓનલી સ્પિરિચ્યુઅલ વિઝડમ. હા કે ના? તમને નાની ઉંમરે શરીરમાં મોટો રોગ આવી જાય, જીવલેણ રોગ આવી જાય, એના સમાધાન માટે સમજણ જ, વિચાર જ, અધ્યાત્મ જ. એટલે આપણે ધર્મના સંસ્કારોને ધર્મની રક્ષા કરવાની. કે when there are forces out to unstable you, only one thing can stabilize you is your religion, your spirituality. એટલે આપણે આપણા ધર્મમાં, આપણા ઈષ્ટદેવમાં, આપણા અધ્યાત્મમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી. વિષય જુદો છે તેની પર ચર્ચા નથી કરતો, બાકી મારી પાસે 500 રિસર્ચ પેપર્સની કોપીઝ છે. વેર મેન ઓફ સાયન્સ, સાયન્ટિસ્ટે ધર્મ ઉપર રિસર્ચ કરીને ધર્મનું કોઈ અંગ, પ્રાર્થના કે નામ સ્મરણ કે મંદિર દર્શન, એની ઉપર રિસર્ચ કરીને એ લોકોએ ઇવન સાયકોન્યુરો સોફ્ટવેર્સથી જે વખતે તમે ભગવાનને પ્રાર્થના કરો છો એ વખતે કેવા પ્રકારના હાર્મોન્સ બોડીમાં રિલીઝ થાય છે, એ હાર્મોન્સનો તમારો ફિઝિકલ મેન્ટલ ગ્રોથ માટે એનો યોગદાન શું છે, એ બધી બહુ રિસર્ચ થયેલી છે, પણ તમને સ્ટેબિલાઇઝ કરી શકે. કેનેડામાં અમારા BAPSના પ્રમુખ હતા અને ઇન્ડિયન કમ્યુનિટીમાં પણ આગળ હતા, ભગવાનજીભાઈ માંડવિયા. 38 વર્ષની ઉંમરે બ્લડ કેન્સર, લુકેમિયા. કોઈ એમને કહ્યું કે તમને 38 વર્ષની ઉંમરે લુકેમિયા થઈ ગયું? He had no regrets in life. જીવનમાં કોઈ રિગ્રેટ જ નહોતું. હોસ્પિટલ બેડ ઉપરથી એમણે એક પત્ર લખ્યો છે એક વ્યક્તિને ઉત્તર આપવા માટે. જો કે લખી નતા શકે, એમના ધર્મપત્ની એમની સેવામાં હતા. એમને કીધું તું લખ, હું લખાવું. એમને ધર્મપત્ની લખેલો છે. એમાં લખ્યું કે મેં મારા જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખ્યા છે. મેં મારા જીવનમાં સમાજ સેવા પણ કરી છે. મેં મારા જીવનમાં ધન, નીતિમત્તા અને પ્રામાણિકતાથી કમાણો છું. મારા જીવનમાં કોઈના પ્રત્યે મેં કુભાવ કે ઈર્ષાભાવ કે ભેદભાવ રાખ્યો નથી. એટલે અત્યારે ભલે મને 38 વર્ષની ઉંમરે લુકેમિયા, બ્લડ કેન્સર છે, પણ મને જીવનમાં સંતોષ છે, શાંતિ છે, આનંદ છે. મારા ભાગ્યમાં કદાચ 38 વર્ષ જ હતા તો ભલે એટલા જ રહ્યા, પણ એ 38 વર્ષમાં હું ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિને ચૂક્યો નથી, એનો મને અત્યારે પણ હોસ્પિટલ બેડ ઉપર આનંદ છે. એ તો 38 વર્ષની ઉંમરે બ્લડ કેન્સર અને એમને 2 નાની દીકરીઓ, માણસને કેટલું ટેન્શન આવી જાય કે મારા ફેમિલીનું ફ્યુચર શું. હી વોઝ રિલેક્સ. એમણે લખ્યું નહીં છે કે પ્રમુખ સ્વામી જેવા મહાન સંતના આદેશ અને આજ્ઞા અનુસાર હું અધ્યાત્મ માર્ગ ઉપર ચાલ્યો છું, મને જીવનમાં આનંદ છે. હમણાં મેં સ્વામિનારાયણ અક્ષરધામ અમેરિકામાં બાંધ્યું. દુનિયાનું વેસ્ટર્ન હેમિસ્ફિયરમાં સૌથી મોટું હિન્દુ મંદિર. 300 એકર ઉપર આ સ્વામિનારાયણ અક્ષરધામ. 1.9 મિલિયન ક્યુબિક ફીટ ઓફ કાર્વ્ડ સ્ટોન, 19 લાખ ઘનફૂટ ઘડેલો પથ્થર. આખા ભારતની તમામ સંસ્કૃતિઓ ત્યાં છે. એક દ્રષ્ટાંત થઈ તમને, ભારતમાં 52 પ્રકારના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. અને અમારા એક સંત છે, એમને ભગવાન સ્વામિનારાયણ વખતમાં કીધું છે કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ 3 જ પ્રકારના હોય: ઘા, વા અને ગસરકો. ઘા, વા અને ગસરકો, આ 3 રીતે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વાગે. એ ઘા, વા અને ગસરકાના 52 છે ને, અમે ત્યાં 6 ફૂટની મૂર્તિઓ, સિંગલ માર્બલ સ્ટોનની, અને ઇન્સ્ટ્રુમેન્ટ પણ સેમ સ્ટોન, એટલે સિંગલ સ્ટોન કાર્વિંગમાં મૂકી છે. એટલે ભવિષ્યમાં, કારણ કે આ બધા સ્ટ્રક્ચર્સ 1500 વર્ષ સુધી રહેવાના. 1500 વર્ષ પછી આપણી 70મી પેઢીને અમેરિકામાં ખબર પડશે કે આપણી સંસ્કૃતિ છે. ત્યાં 12,500 સ્વયંસેવકોએ 1 મહિનાથી માંડીને 2 વર્ષ સુધીની સેવા આપી. યંગ બોયઝ એન્ડ ગર્લ્સ યુનિવર્સિટીમાં ભણતા હોય, ફાર્મસી, અકાઉન્ટન્સીના કોર્સીસ કરતા હોય, એ લોકો 1-2 વર્ષની રજા લીધી સાઇટ ઉપર સેવા કરવા માટે. આ શું કહેવાય? સેવાના સંસ્કાર. ગોલ્ડમેન સેચ્સ જેવી કંપનીમાં મિલિયન્સ ઓફ ડોલર્સનો પગાર છોડીને અમારા સ્વયંસેવકો સેવામાં આવ્યા છે. જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં મેડિસિનમાં એડમિશન મળવું, દુનિયાની પ્રથમ 3 કક્ષાની મેડિકલ સ્કૂલ છે, જ્હોન હોપકિન્સ. એમાં એડમિશન મળેલું, 1 વર્ષ પૂરું ભણ્યો, પછી એ છોકરાએ કીધું કે મારે 1 વર્ષની લીવ જોઈએ છે. અને પ્રોફેસર કીધું ફોર વોટ? એટલે કે મારે અક્ષરધામ બંધાય છે, એની સાઇટ ઉપર મારે સેવા કરવી છે. તો કે યુ આર ટેકિંગ અ લીવ ફ્રોમ જ્હોન હોપકિન્સ મેડિકલ કોર્સ ફોર 1 year ટુ સર્વ એટ સાઇટ લાઇક અ કોન્ટ્રાક્ટર? તો કે મારા ભારત વર્ષનું મહાન સંસ્કૃતિ ધામ બને છે ને, આઈ વોન્ટ ટુ કીપ અ મેમરી લાઈફ ટાઈમ, એટલે મારે સેવા કરવી છે. જ્હોન હોપકિન્સમાંથી 1 વર્ષની રજા લઈને છોકરાએ
સાઇટ ઉપર પથ્થર ઘસવાની અને પથ્થર ફેરવવાની સેવા કરી. એ બધાના ઇન્ટરવ્યુઝ અમે લીધા છે. 12,500 ટીનેજર્સ, યંગસ્ટર્સ, એલ્ડર્સ, અને બધાના ચહેરા ઉપર આનંદ અને આંસુ છે. હજારો કલાકના ઇન્ટરવ્યુઝ અમે લીધા છે આ લોકોના, કે તમને મન કેમ થયું અથવા અને તમે કર્યું તમને આનંદ શું છે? એ કે આનંદ જ છે. પોતાના 2-2, 3-3 કન્વીનિયન્સ સ્ટોરો એ બંધ કરીને અથવા તો બીજાને ચલાવવા આપીને સેવા કરવા આવી ગયા. એ સંસ્કૃતિની સેવાનો આનંદ છે. આ આપણું અધ્યાત્મ છે. એટલે પેટ માટે તો આખો દિવસ પશુ પણ દોડે છે. તમારી સંસ્થા છે આ કેડીઓ ક્લાસિક પરિવાર, એની માટે નિસ્વાર્થ ભાવે થોડુંક પણ નિત્ય નિયમિત કરતા રહેજો. દરેક વ્યક્તિને અનુરોધ છે. જે પણ આપણે સંસ્થામાં જોઈન, ધારો કે અમારી BAPS સંસ્થા છે, તમારી આ કેડીઓ ક્લાસિક પરિવાર છે, વડીલોએ બધા એ સંસ્થા ઊભી કરી છે, સારા હેતુઓ છે, સારી પ્રવૃત્તિઓ છે. અત્યાર સુધી બધા તમે સાક્ષી છો કે હેતુઓ સચવાના હોય, પ્રવૃત્તિઓ સારી થઈ હોય, તો પછી એમાં ભળી જવાનું, ભળીને આનંદ લેવાનો. That is a well lived human life. That is satisfaction. એટલે ભગવાનમાં શ્રદ્ધા એ ખૂબ જરૂરી છે. તો આવી થોડીક વાતો છે. કન્ક્લુડિંગમાં આટલી જ વાત. અ લાઈફ વેલ લીવડમાં પ્રથમ વાત આપણે આ કરી, લાઈફ ન્યુયોર્કના ઝૂની વાત કરીને કે ઈગો ડિફ્લેટ કરી નાખવાનો, કારણ કે રોજના 1.5 લાખ જાય છે. ત્રીજો વેવ કોવિડનો ન આવે, ભગવાન ની કૃપા, બાકી આપણામાંથી બીજા 5% ના હોત લાઈફ. પહેલો ઈગો ડિફ્લેટ કરવાનો કે આઈ એમ સમથિંગ માનવાનું જ નહીં. યુ આર નથિંગ. પેલું વાક્ય યાદ આવ્યું, યસ્ટરડે યુ આર અ ક્લોથ ઓફ બ્લડ, ટુમોરો યુ આર ગોઈંગ ટુ બી અ સ્પેક ઓફ ડસ્ટ. એ પહેલી વાત, લાઈફ વેલ લીવડ. બીજી વાત આપણે શું કરી? એટીટ્યુડ ટુવર્ડ્સ વર્ક એન્ડ ફેમિલી એન્ડ પીપલ. કામ અને આપણા સંબંધો માટેના આપણા અભિગમો કેવા રાખવાના. ત્રીજી વાત આપણે કરી ફેમિલી વેલ્યુઝ, પારિવારિક મૂલ્યોની. અને ચોથી વાત આપણે આ કરી કે ભગવાન, ચોથી વાત આપણે કરી ગિવિંગ, નિસ્વાર્થ ભાવે આપ. અને પાંચમી વાત કરી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. આ પ્રિન્સિપલ સિમ્પલ છે. આ માર્ગ ઉપર ચાલો ને 70-80 વર્ષ બહુ આનંદમાં અને સંતોષથી જાય. અને આમાંથી ડેવિએટ થયા તો પ્રશ્નો આવશે. આમાં હશો તો પ્રશ્નો આવશે, તો સમાધાન વહેલું આવશે. આની બહાર જશો તો પ્રશ્નનું સમાધાન લાવવું બહુ જ અઘરું છે. ફ્રોમ સ્ટ્રેસ ટુ એન્ઝાયટી ટુ ફિયર, ડિપ્રેશન એન્ડ સુસાઇડ, ત્યાં સુધી લોકો પહોંચી જાય છે. છેલ્લી એક વાત કરીને પૂરું કરું. કાર્લ યંગ બહુ જ મોટા સાયકેટ્રિસ્ટ, આમ તો પિતામહ કહેવાય. 60 વર્ષ સુધી એમને સાયકેટ્રીમાં ઇન્ટરનેશનલ પ્રેક્ટિસ કરી. 60 વર્ષ સુધી ઇન્ટરનેશનલ પ્રેક્ટિસ. કાર્લ યંગ, એમણે લખ્યું છે, બહુ જ સરસ વાત એક લખી છે એમના જીવન ચરિત્રમાં. એમણે લખ્યું છે કે ફોર 60 years in international practice for psychiatry, સાંભળજો, there has not been a single patient who had faith in God and had to come to me for treatment. મારી 60 વર્ષની સાયકેટ્રીની પ્રેક્ટિસમાં એક પણ પેશન્ટ મેં એવું નથી જોયું કે જેને ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ હોય અને એને મારી પાસે ટ્રીટમેન્ટ લેવા આવવું પડ્યું હોય. એટલો પાવર સ્પિરિચ્યુઆલિટીમાં છે. આ 5 મુદ્દા, અ લાઈફ વેલ લીવડ. આપ સર્વેને ખૂબ ખૂબ આભાર છે આપ સર્વેનો કે આપણે શ્રદ્ધાથી આટલી વાતો સાંભળી છે. અને આપ સર્વે માટે અમે પ્રાર્થના પણ કરીએ છીએ. આપ સર્વેના જીવનમાં બધી વાતો ઘણા ઓછા વત્તા અંશે બધાના જીવનમાં હોય જ. અને જે સમાજ સેવામાં જોડા હોય એના જીવનમાં થોડી વિશેષ હોય. પણ જેમ જેમ વધારે સાંભળીએ અને મનન કરીએ એમ એમ આ વાત જરા રંગ પકડતી જાય, પાક્કી થતી જાય. અને we are all students till the last breath of our life. Yes or no? Yes or no? We are all students till the last breath of our life. આપણે રોજ કંઈક શીખવાનું છે, રોજ સારી વાતો સાંભળવાની છે, 2 સારા વિચારો લેવાના છે. તો આજના આ વિચારો છે. આભાર આપ સર્વેનો. થેન્ક યુ વેરી મચ. એન્ડ મે માય ગુરુ મહંત સ્વામી મહારાજ બ્લેસ યુ ઓલ. ફ્રેન્ડ્સ, એમને આપણે 2 ક્વેશ્ચન લેશું અને બંને ક્વેશ્ચન આપણે 2 મિનિટમાં ઉત્તર આપી દઈએ એટલે ક્લેરિટી આવે. કારણ કે બહુધા તો બોલી. આઈ થિંક આઈ સ્પોકન એવરીથિંગ, ઇઝન્ટ ઇટ? ઓકે, ચલો ફાઇન. સ્ટાર્ટ જલ્દી, લક્ષ્મીરાજભાઈ. વિશ્વનાથન આનંદને તો બધા ઓળખતો હશો. ધ ફેમસ વર્લ્ડ ચેસ ચેમ્પિયન. એ પોતાની વાઈફ સાથે રેસ્ટોરન્ટમાં ગયા ડિનર લેવા માટે. ડાઇનિંગ ટેબલ એવું હતું, ચેસબોર્ડ જેવું હતું ડાઇનિંગ ટેબલ.
પોતાના પત્ની સાથે એનિવર્સરીના દિવસે જમવા ગયા. ખાવાનો ઓર્ડર આપ્યો, ખાવાનું આવ્યું. એની પત્નીએ વિશ્વનાથન આનંદને સોલ્ટ પેપર પાસ કરવાનું કીધું. યુ વોન્ટ બિલીવ, વિશ્વનાથન આનંદ took 10 minutes to pass that salt and pepper to his wife. કારણ કે નીચે ચેસ બોર્ડનું કઈ રીતે પાસ કરવું, કઈ રીતે સોલ્ટ પેપર પાસ કરવું, અહીંયાથી કરવું. તો સ્વામીજી પ્રશ્ન એ છે કે વી હેવ ટુ થિંક ફોર ટેકિંગ ધ રાઇટ એન્ડ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ, પણ ઓવર થિંકિંગ કરવાથી શું આપણે બસ નહીં ચૂકી જઈએ? ભગવાને બુદ્ધિ આપી છે વિચાર માટે જ આપી છે. નેચરલ થિંકિંગ હોય, સિરિયસ થિંકિંગ હોય, ડીપ થિંકિંગ હોય, ફ્યુચર થિંકિંગ હોય અને ઓવર થિંકિંગ પણ હોય. હવે કેટેગરાઇઝ કરવું ને આ બધી વસ્તુ એ બહુ અઘરી છે. પણ પ્રશ્નનો ઉત્તર એ રીતે આપણે સમજી શકીએ કે આપણે આપણા જીવનની એક મર્યાદાને ગોલ નક્કી કરી નાખવાનો, એક બાર સેટ કરી નાખવાનો. અને એ બારને પહોંચવા માટેનું તમે જેટલું થિંકિંગ કરો એટલું ઇટ ઇઝ યોર સિરિયસ થિંકિંગ, ફ્યુચર થિંકિંગ. એ બારને તમે સેટ ના કર્યો હોય તો જે કરો છે બધું ઓવર થિંકિંગ જ છે. તમે નક્કી કરો ફોર એક્ઝામ્પલ કે મારે મારો બિઝનેસ 100 કરોડનો કરવો છે અને મારે મારા જીવન આવી રીતે જીવવું છે. ધારો કે તમે, અને આ મેં આંકડો કીધું એ તમારે રેન્જમાં રહીને વિચારવાનો. હા, એમ મેં આંકડો કહી દીધો એટલે તમે આંકડો બેસાડ લો એ ના ચાલે. તમે તમારા 2 BHK માં બેઠા બેઠા ગેરરીતે જુઓ કે આ રોજ અંતિલિયા દેખાય છે, પણ હવે તારે જોવાનું જ છે દૂરથી, બીજું કાંઈ કરવાનું નથી એમાં. તારે ખાલી એ જોવાનું જ છે, તારે એમાં બીજું કાંઈ કરવાનું નથી. એ ખબર છે ને? એટલે સેટ યોર રિયાલિસ્ટિક બાર અને then any thinking to it is called serious thinking, future thinking, purposeful thinking. And if you have not set the bar, એ બાર સેટ ના કર્યો તો પછી બધું ઓવર થિંકિંગ છે. That is, you will miss the bus. Thank you. Swamiji, discipline and attitude, these are the only two words in the English dictionary which give 100% એ બંને વર્ડ્સનું ટોટલ થાય છે. જો ડિસિપ્લિન તમે આમ લખો અને એની બાજુમાં લખો D is the fourth letter of the alphabet, I is so and so letter, બંનેનું ટોટલ મારો તો 100 થાય છે. There are 750,000 words in the dictionary, but only these two words total 100. તો સ્વામીજી, આપણી રિયલ લાઈફમાં ડિસિપ્લિન અને એટીટ્યુડ, can these two things give us 100% success? Definitely 110%, not just 100%. ડિસિપ્લિન એટલે શિસ્ત, નીતિમત્તા, પ્રામાણિકતા, જે આપણે વાત કરીએ, અને એટીટ્યુડ્સની પણ આપણે વાત કરી ટુવર્ડ્સ વર્ક, ટુવર્ડ્સ પીપલ. શિસ્ત અને તમારો અભિગમ છે એ તમારા એકેડેમિક્સ, ટેલેન્ટ અને અનુભવ કરતાં પણ આગળ વધી જાય. હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે છે. એ સર્વે પ્રમાણે એ લોકોએ કહ્યું કે જેટલા લોકોની જોબ છૂટી જાય છે, તો જે લોકોને જોબમાંથી બરતરફ કરવામાં આવે છે, એમાંથી 10% એવા છે કે જેને એ જોબની આવડત નથી, અને 90% એવા છે કે જેને જોબ કરતા કરતા આસપાસના માણસો સાથે કામ કરવાનું અને કામ લેતા આવડતું નથી. એ તમારો ડિસિપ્લિન અને એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ મેટર્સ ધ મોસ્ટ. બહુ જ ભણેલા હોય પણ હ્યુમન રિલેશન્સમાં ઝીરો હોય તો સક્સેસફુલ નથી જતા લોકો. ઘણા તમે પબ્લિક ફિગર્સ જો, એ ઓછું ભણેલા હોય પણ હ્યુમન રિલેશન્સમાં એની માસ્ટરી હોય, તો ચૂંટે જાય ને ઉપર પહોંચી જાય ને ઠેઠ પહોંચી જાય. હ્યુમન રિલેશન્સ મેટર્સ ધ મોસ્ટ. હાર્વર્ડ યુનિવર્સિટી યાદ લખ્યું છે ઇન ધીસ રિસર્ચ, 90% ઓફ યોર બિઝનેસ ડિપેન્ડ્સ અપોન યોર હ્યુમન રિલેશન્સ વિથ પીપલ. તમારો ધંધો 90% તમારા ધંધાનો આધાર શેની ઉપર છે? લોકો સાથે તમારા માનવીય સંબંધો. એટલે એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ અને વર્ક ઉપર ડિસિપ્લિન. શિસ્તથી કામ કરીએ તો જીવનમાં જરૂર પ્રગતિ થાય છે. વર્ક ઉપર ડિસિપ્લિન, શિસ્તથી કામ કરીએ તો જીવનમાં જરૂર પ્રગતિ થાય છે. એટલે તમે બહુ જ તર્કથી કોઈ પણ વાત, કોઈ પણ વિચાર, કોઈ પણ કાર્ય ને અનુમતિ આપો. તર્કથી વિચારીને તમે એનું મૂલ્યાંકન કરો. યુ એક્ટ પર્પસફુલી. તમે નાનામાં નાની ક્રિયા દિવસમાં કરો, ઘરે, ઓફિસ કે બહાર, એની પાછળ કંઈક નાનો હેતુ સમાયેલો હોવો જોઈએ.
હું નવરો બેઠો ને બાલ્કનીમાં બેઠા બેઠા નીચે કેટલી રિક્ષા પસાર થઈને કેટલા કૂતરા પસાર થાય ગણવાની નહીં. એની આ ગણવાની ક્રિયા નથી. યુ એક્ટ પર્પસફુલી. તમારી સ્મોલેસ્ટ એક્ટ શુડ હેવ અ પર્પસ. અને યુ ડીલ ઇફેક્ટિવલી વિથ ધ સિચ્યુએશન. જે પરિસ્થિતિનું નિર્માણ જીવનમાં થાય, ઇચ્છનીય અનિચ્છનીય, યોગ્ય અયોગ્ય, જરૂરિયાત બિનજરૂરિયાત, એ પરિસ્થિતિ એ સંજોગને તમે બહુ કુશળતાપૂર્વક, બહુ નિપુણતાથી તમે એનો સામનો કરીને એનું સમાધાન લાવી શકો, એ તમારી બુદ્ધિમત્તા છે. તો પહેલું છે ઇન્ટેલિજન્ટ કોશન્ટ. અને જેની પાસે ઇન્ટેલિજન્ટ કોશન્ટ હાઈ હોય એ જીવનમાં પ્રગતિ તો કરે જ, કક્ષા તો પ્રાપ્ત કરે જ. એ ઇન્ટેલિજન્ટ કોશન્ટ તમે તમારા ક્ષેત્રમાં જેટલા ઊંડા ઉતરો એટલા ઊંચા ઉઠો. એ સિદ્ધાંત છે. ધ મોર યુ ગો ડીપ ધ મોર યુ રાઇઝ. બુદ્ધિમત્તાની વાત એવી છે. પછી કોઈ પણ ક્ષેત્ર હોય, આપણે એમ સામાન્ય સમજીએ છીએ કે બહુ માહિતી હોય ને એ માણસ બુદ્ધિશાળી કહેવાય. રોંગ. આપણે એમ સમજીએ કે કોઈ પણ એક ક્ષેત્રનું ખૂબ જ્ઞાન હોય એ બુદ્ધિશાળી કહેવાય. પાર્શિયલી રાઈટ. અને જો આપણે એમ સમજીએ કે કોઈ પણ ક્ષેત્રની તમામ માહિતી અને તમામ જ્ઞાન ખૂબ સારા પ્રમાણમાં આ વ્યક્તિ પાસે છે અને એનો યથાર્થ ઉપયોગ પોતાની અને સમાજની ઉર્ધ્વગતિ માટે વાપરે છે, that is full right. તો that is your intelligent quotient. કે તમારા ક્ષેત્રમાં તમારે નિપુણતા લાવવી જ પડે. Did you ask સચિન તેંડુલકર કે how can you play football? સચિન તેંડુલકરને પ્રશ્ન પૂછવો ને કે તમે ફૂટબોલ કેવું રમી શકો છો? એમની પાસે જે એક કળા છે એ અદ્ભુત, 100 ઇન્ટરનેશનલ ચાન્સ, ગોડ ઓફ ક્રિકેટ. તમારી જે કળા કે જે બુદ્ધિમત્તા, તમે જે કોર્સ આચરી દો, કોઈ બીકોમ છે, કોઈ બીએસસી છે, કોઈ ફાર્મસી છે, કોઈ એન્જિનિયરિંગ છે, કોઈ મેડિસિન છે, એમાં તમારે બહુ જ ડેપ્થ ઉપર જવાનું. તમને એટલો તો જીવનમાં ગૌરવ હોવો જ જોઈએ કે મારા ક્ષેત્રમાં પૂછાયેલો કોઈ પણ પ્રશ્ન મને ના આવડે એ તો શક્ય બનવું ના જોઈએ. એની માટે ઇનોવેશન ચાલુ રાખવાનું. વિદ્યાર્થી અવસ્થા પૂરી થાય પછી પણ વાંચન ચાલુ રાખવાનું. નોકરી ધંધામાં પણ અનુભવ લેતા લેતા લોકો પાસેથી, પુસ્તક પાસેથી, ઇન્ટરનેટ પાસેથી ખૂબ શીખતા રહેવાનું. હમણાં જે આપણને વાત કરી લોન્ચિંગમાં, ધ પ્રોસેસ ઓફ લર્નિંગ ઇઝ કોન્સ્ટન્ટ. ઇઝ ટિલ ધ લાસ્ટ બ્રેથ ઓફ યોર લાઈફ. તમે શીખી શકો છો ને. હમણાં ગયા વર્ષે અમેરિકામાં એક લેડીને બહુ જ ઈચ્છા હતી કે મારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું છે, પણ બહુ ગરીબ ઘરની એ બાઈ હતી એટલે એનું સપનું યુવા અવસ્થામાં પૂરું ન થયું અને પછી તો ઘર વ્યવહાર સંસારની બધી પ્રવૃત્તિઓ ચાલી. પણ બધામાંથી પરવાર્યા પછી એમને 90 વર્ષે એમને એમ થયું કે મારો સંકલ્પ પૂરો કરું. એમને સ્પેશિયલ એપ્લિકેશન કરી એમના સંકલ્પની, યુનિવર્સિટીએ પરમિશન પણ આપી. 90 વર્ષે એમણે કોર્સ જોઈન કર્યો અને 93 વર્ષની ઉંમરે ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂરું કર્યું. એકે એટીકેટી ના આવ્યો ને તો જ તાલીઓ પાડજો. હા, કારણ કે 90 થી 93, 3 વર્ષની ઉંમર, 3 વર્ષ દરમિયાન 90 થી 93 ઉંમર વયની વાત કરું છું, એમાં એમને એક પણ એટીકેટી આવી નથી. પેશન. ભણવું પડે છે એટલે ભણીએ છીએ, ધેટ્સ રોંગ. પણ મારે ભણીને સારી ડિગ્રી પ્રાપ્ત કરવી છે અને કિંમત તો એની થશે જ. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. અને એવું ભણીએ. Why do you have to go for a job? Job has to come to me. એ સિદ્ધાંતથી ભણવાનું. હું નોકરી શોધવા નહીં જાઉં, નોકરી મને શોધતી આવી છે. તમે IIM અમદાવાદ દુનિયાની શ્રેષ્ઠ મેનેજમેન્ટ સ્કૂલ છે. ઇન્ટરનેશનલ રેટિંગમાં હાર્વર્ડ, ઓક્સફર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ, સ્ટેનફોર્ડ એ બધા કરતા પણ IIM એ આગળ છે. એમાંથી છોકરો ગ્રેજ્યુએટ થાય, આપણા ભારતનો અને ગુજરાતમાં ગૌરવ કહેવાય. એમાંથી છોકરો MBA થાય એટલે 22 વર્ષનો છોકરો છે, એના કેમ્પસ ઇન્ટરવ્યુમાં જાયન્ટ મલ્ટીનેશનલ કંપનીઝ આવે અને એ કંપનીના એક્ઝિક્યુટિવ સ્ટુડન્ટ સાથે સર 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 કરીને વાત કરે. લાઈનમાં શું ઉભું રહેવાનું 250ની?
અને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આ છોકરો નક્કી કરે. પહેલી જ જોબમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આ છોકરો નક્કી કરે. તો એવી રીતે સારો અભ્યાસ થાય તમારા ક્ષેત્રમાં, તમે ઊંડા ઉતરો. પછી કોઈ પણ મેં કીધું ક્ષેત્ર હોય, તમારી કોઈ આવડત હોય. ડોક્ટર બેન કાર્સન અત્યારે જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં અને જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક ન્યુરોલોજીના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે. જે હમણાં ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પની સામે પણ એક કેન્ડિડેટ તરીકે ઉભા રહેલા પ્રેસિડેન્શિયલ ઇલેક્શન દરમિયાન. પછી તો એમને પોતાની પાર્ટીના વડીલોના કહેવાથી વિડ્રો કરેલું. પણ એમનો વિશ્વ પ્રસિદ્ધ પ્રસંગ બે સિયામીઝ ટ્વિન્સને એમને છૂટા પાડેલા. એટલે કોઈ માતાએ જોડિયાને જન્મ આપ્યો અને એ બંને બાળકો અહીંયા માથાથી જોઈન્ટ હતા. બંને શક્યતાઓથી એક તો મરે જ, જે છૂટા પાડવાનો પ્રયત્ન કરે તો, અને બે મરે એવી પણ 70% શક્યતાઓ હતી. 1 was 100%, 2 was 70%. ઓપરેશન ચાલુ કરે તો બેન કાર્સને આ ચેલેન્જ ઉપાડી. એમની લગભગ 15ની ડોક્ટરની ટીમ સાથે એમણે નોન સ્ટોપ ઊભા 22 કલાક ઓપરેશન કર્યું, 22 hours. અને સિયામીઝ ટ્વિન્સને એમણે છૂટા પાડ્યા. આજે બંને તરુણો આજે જીવી રહ્યા છે. કેટલી બધી સ્કિલ. ડોક્ટર સુબ્રમણ્યમ છે લેનોક્સેલ હોસ્પિટલમાં, જેમને પ્રમુખ સ્વામી મહારાજનું બાયપાસ ઓપરેશન કર્યું. 5000નો સ્ટાફ, મેડિકલ, પેરામેડિકલ, નોન મેડિકલ, એડમિનિસ્ટ્રેટિવ, એ આ એક વ્યક્તિના નામ ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે. ડોક્ટર સુબ્રમણ્યમ માટે કહેવાય છે, he has hands of God. એમનો સક્સેસ રેટ 99.9% છે. ડોક્ટર રમાકાંત પાંડા, એશિયન હાર્ટ હોસ્પિટલ મુંબઈ, જે દુનિયામાં સેકન્ડ બાયપાસ સર્જરી માટે પ્રથમ કક્ષાના ડોક્ટર છે. કે તમારે એક બાયપાસ થઈ ગયું 50, 55, 60, 75, બીજું બાયપાસ તમારે 85, 90, 95, 98 વર્ષની ઉંમર આવ્યું, બહુ ડેલિકેટ ઓપરેશન થઈ ગયા. એની માટે ડોક્ટર રમાકાંત પાંડામાં એના હાથ માટે કહેવાય છે 99.999 સક્સેસ રેટ છે. એ ડોક્ટર રમાકાંત પાંડા, એમનો ઇન્ટરવ્યુ અમે મુંબઈમાં યુવક મંડળમાં 1800 યુવકોની હાજરીમાં લીધેલો. ત્યારે એમણે કહ્યું કે હું જે ગામડામાં ઓરિસ્સામાં ઉછર્યો, ત્યાં કોઈ પ્રાઇમરી સ્કૂલ હતી નહીં. મારી માં રોજ 3 કિલોમીટર મને તેડીને બાજુના ગામડામાં ભણવા રહી જતી, અને હું સ્કૂલમાં ભણું ત્યાં સુધી આજુબાજુના ખેતરમાં ખેત મજૂર તરીકે કામ કરતી. કારણ કે મારા મા અને બાપ બંને ખેત મજૂર હતા. અમારી પાસે જમીન અને ખેતર પણ નહોતું. પણ એક અભણ બાય, એના મનમાં એમ હતું કે મારે મારા દીકરાને મોટો ડોક્ટર બનાવવો છે. એટલે ગામમાં બધાને કહેતી ફરે કે કોઈ સારા ડોક્ટરની સમાચાર આવે છાપામાં તો મને કહેજો ને. એમ કરતા કરતા પોતાના બાળકને ભણાવ્યો. પછી એમને સ્કોલરશિપ્સ ને મેરિટ્સ ને બધું એ પ્રમાણે મળ્યું અને આટલા મોટા હાર્ટ સર્જન થયા. એના કરતા તો આપણી પાસે સારા રિસોર્સિસ છે. તો તમારા ક્ષેત્રમાં તમારે ડેપ્થ ઉપર ઉતરવાનું, તો ભવ્ય કામ થશે. રોહિત શર્મા કરે છે ને અત્યારે, પોતાના ક્ષેત્રમાં ઊંડા ઉતર્યા છે, તો તમને જોવાની મજા આવે છે કે નહીં? પહેલા ભારતીય બેટ્સમેન જેને એક વર્લ્ડ કપમાં 4 સેન્ચુરી કરી, ફર્સ્ટ ઇન્ડિયન બેટ્સમેન. ઓવરઓલ સેકન્ડ એક શ્રીલંકાના કુમાર સંગાકારા હતા, 2015ના વર્લ્ડ કપમાં કરેલી. હવે આમણે આ વખતે કરી, પણ હજી આમની પાસે તો 2 મેચ છે, સેમીફાઇનલ અને ફાઇનલ. હોપફુલી બેક, વી પ્રે ફોર બે ટુ. હજી એમની પાસે એક ચાન્સ છે, 1 સેન્ચુરી અથવા 2 સેન્ચુરી કરવાનો. તો કેટલા ટેલેન્ટેડ છે આ વ્યક્તિ. ભગવાને આવી નાની મોટી ટેલેન્ટ, આવડત, બુદ્ધિ, શક્તિ આપણા બધામાં મૂકેલી છે. આટલું જ સમજવાનું છે. આપણે પણ એક્સપોઝ કરી શકીએ છીએ, તો વી કેન ડુ ઇટ. પ્રમુખ સ્વામી મહારાજે દેશ પરદેશમાં 1300 થી પણ વધારે દેવાલયો બાંધ્યા, જેની માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. તમારા સુરતમાં બધા જે બાંધકામ કરતા હોય ને, એ બધા બિલ્ડર કહેવાય. પ્રમુખ સ્વામી માસ્ટર બિલ્ડર કહેવાય. હા, ગિનિસ બુકે લખ્યું છે. તો ગાંધીનગરમાં જ્યારે અક્ષરધામ બનાવવાનું હતું ને ટોપ સુધી ગયું, ત્યારે બધાને પ્રશ્ન આવે કે ઉપરનો ભાગ કેવી રીતે આપણે એનો આકાર આપવો. જો સ્પાઇરલ આકાર આપીએ, શિખર આપીએ, તો એ મંદિરના સ્વરૂપમાં ગણાઈ જાય. ગુમ્મજ આપીએ તો દૂરથી એક મસ્જિદ જેવો આકાર આવી જાય. તો આપણે શું કરવું કે અક્ષરધામ એક મોન્યુમેન્ટ છે, મંદિર નથી, એક સ્મારક છે. બહુ જ વિચાર કર્યો, પણ અમારી ટીમને, સંતોને, પ્રોફેશનલ ટીમને બહુ
આમ એવું કઈ ઉત્તમ વિચાર કોઈને સૂઝ્યો અને બધાને સ્વીકાર્ય માન્ય અને ગમી ગયું એવું નહોતું. પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજ કે હું પણ વિચારું. નેક્સ્ટ ડે પ્રમુખ સ્વામી મહારાજે વિચાર પ્રસ્તુત કર્યો કે આપણે અષ્ટકોણ કરીએ, જે દુનિયામાં પહેલી વખત થઈ રહ્યું હતું કે આપણે અષ્ટકોણ કરીએ ટોપ પર. એટલે બધાને આશ્ચર્ય થયું. સ્વામી કે જો હવે એમની ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને સ્પિરિચ્યુઅલ એ વિશે થોડું હું ટચ કરીશ હજી આગળ, પણ આ તો એક ઇનપુટ છે. સ્વામી કે આપણે બધા સાથે બેસીએ, મોડલમાં ત્રણેય પ્રકારના ટોપ બનાવીએ, ત્રણેય વારાફરતી મૂકીને આપણે બધા એંગલથી જોઈએ, પછી આપણે વિચાર વિમર્શ કરીને નિર્ણય લઈએ. ઓક્ટેગોન શેપ જ્યાં મૂક્યો, એક સાથે બધા બોલી ગયા અદ્ભુત, આ જ કરીએ. અને આજે ગાંધીનગર અક્ષરધામ જે મુખ્ય સ્મારક છે એના ટોપ પર આખું અષ્ટકોણ જે છે એ આજે વિશ્વ પ્રસિદ્ધ થયું. ઘણા બધા બૌદ્ધિક વર્ગને એ ખૂબ સ્પર્શી ગયો. જો પ્રમુખ સ્વામી મહારાજ છે પોતાના ક્ષેત્રમાં આટલા ઊંડા ઉતરેલા, તો એમને આવા સજેશન આપી શકે છે. અને તમને એની કિંમત છે ને જ્યારે તમે બોર્ડ મિટિંગમાં બેઠા હો, તમે જ્યારે કોઈ પ્રોજેક્ટની ચર્ચામાં બેઠા હોય, ધ વે યુ પ્રેઝન્ટ યોર આઈડિયાઝ and the type of the ideas that you can present will decide your quality. તો પોતાના ક્ષેત્રમાં આવી રીતે ઊંડું ઉતરવું એ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે. એ આવી રીતે પ્રાપ્ત થાય છે. ધ બુક્સ ધેટ યુ રીડ, ધ ટીવી પ્રોગ્રામ ધેટ યુ સી, ધ ટાઈપ ઓફ ધ કંપની ધેટ યુ કીપ, એની ઉપરથી તમારી ઇન્ટેલિજન્સ નક્કી થાય છે.